નો ટોલ આંદોલન હજુ પણ યથાવત 15 સપ્ટેમ્બર સુધી ટોલ નહીં લેવામાં આવે તેવા નિર્ણય જેમાં તમામ વાહનો માટે આ ફ્રી ઝોન જાહેર થઈ ચૂક્યો છે। સામખિયાળી ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ નહીં લેવામાં આવે। માળિયા અને સુરજબારી પર ટોલ ટેક્સ નહીં લેવામાં આવે। ટ્રાન્સપોર્ટ એકતા કન્વીનર ભગીરથસિંહ જાડેજાનું આ મોટું નિવેદન। અમારી જે લડત હતી તેમાં અમને સફળતા મળી છે। કચ્છના મુખ્ય ટોલમાંથી હવે રાહત મળી ચૂકી છે। રસ્તા રિપેર કરવાની બાહેંધરી પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે। આજે અમારી જે આ 24 કલાકથી લડત હતી નો રોડ નો ટોલની એની અંદર અમે સક્સેસ થયા છીએ અને કચ્છના નેશનલ હાઈવેની અંદર આવતા 4 ટોલ માખેલ સામખિયાળી સુરજબારી અને મોખા જે કચ્છના મેન મોટા ટોલ છે એની અંદર અમને રાહત આપી છે અને 3 દિવસ સુધી એટલે સોમવાર રાત્રે 12 વાગ્યા સુધી નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ નહીં લે અને ત્યાં સુધી રોડ રસ્તા રિપેર કરી આપશે ચાલવા જેવા એટલી અમને અહીંયાથી બાંહેધરી આપવામાં આવી। તો કચ્છમાં જે લોકો દ્વારા અત્યારે ટ્રાન્સપોર્ટેશન દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો ટોલને લઈને તેમાં તે લોકોને મોટી સફળતા મળી છે તેવું તેમનું કહેવું છે અને તેમના જે કન્વીનરના ટ્રાન્સપોર્ટ એકતા કન્વીનરના જે છે તેમના મુખ્ય દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે તેમની માગણીઓ હતી તેને સંતોષવામાં આવી છે અને તે સંતોષકારક જવાબ મળ્યા બાદ તેમનું આ મોટું નિવેદન સામે આવી રહ્યું છે જેમાં રસ્તો રિપેર ન થાય ત્યાં સુધી ટોલ નહીં ભરવાનું તેમનું આંદોલન હતું અને તેમાં તેમને સફળતા મળી ચૂકી છે અને આ બાદ તેમનું આ મોટું નિવેદન સામે આવી રહ્યું છે જેમાં તેમના દ્વારા કહેવાય છે કે તંત્ર દ્વારા એવી બાહેંધરી પણ લેવામાં આવી છે કે રસ્તા રિપેર થઈ જશે। બે દિવસ માટે ટોલ ટેક્સ નહીં, આ કઈ પ્રકારનું યોગ્ય? શું 2 દિવસમાં રોડ રસ્તા રિપેર થઈ જશે? તે પણ એક મોટો સવાલ છે। આ ઘટનાને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે માત્ર આંદોલન સમેટવાથી આ પ્રયાસ છે કે કેમ, તે પ્રકારનો પણ સવાલ અહીં થઈ રહ્યો છે। માત્ર 2 દિવસનો સમય જેમાં રસ્તો રિપેર ન થાય ત્યાં સુધી ટોલ નહીં લેવાય એવો નિર્ણય કેટલો યોગ્ય? ભગીરથસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે, ટ્રાન્સપોર્ટ એકતા કન્વીનર અમારી સાથે। ભગીરથસિંહ, પહેલા તો તમે જે આંદોલન કર્યું અને ત્યારબાદ તમને તંત્ર દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો છે, શું એ જવાબ તમને સંતોષકારક લાગી રહ્યું છે? કારણ કે 72 કલાકનું જે અલ્ટિમેટમ છે, લાગે છે એમાં રસ્તાઓ રિપેર થઈ જશે અને જો એ 72 કલાકમાં નહીં થાય તો પછી શું તમે ફરી એકવાર આંદોલન કરશો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, ફરી પ્રયાસ કરીશું તેમને જોડવાનો। તો આ મુદ્દો અત્યારે કચ્છમાં ભારે ગુંજ્યો અને જેમાં જ્યાં સુધી રસ્તા રિપેર નહીં થાય ત્યાં સુધી ટોલ ન ભરવાનો એક ટ્રાન્સપોર્ટેશન છે તેમના દ્વારા આંદોલન કરવામાં આવ્યું અને તેમાં તે લોકોને મોટી સફળતા મળી છે તેવું તેમનું માનવું છે। ફરી એકવાર જોડાઈ ચૂક્યા છે ભગીરથસિંહ। ભગીરથસિંહ, આપનું સ્વાગત છે અને જે પ્રમાણે તમે આંદોલન અત્યારે સમેટી લીધું છે, તંત્ર દ્વારા તમને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે, પરંતુ 72 કલાકનું જે અલ્ટિમેટમ છે તે કંઈ સમજાતું નથી, તેના પર તમે શું કહેશો? 72 કલાકનું અલ્ટિમેશન એટલે સોમવાર સુધી અમને એવી આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે ગાંધીનગર નેશનલ હાઈવેના જેટલા રોડ છે એના જેટલા ખાડા છે એ બધા ભરી નાખશું અને મૂવેબલ રસ્તો કરી નાખશું, ત્યાં સુધી અમે ટોલ નહીં લઈએ। તમને લાગે છે 72 કલાકમાં રસ્તા રિપેર થઈ જશે? જે ટેમ્પરરી વધારે ખાડાઓ ને બધું છે એ લોકોએ બાંહેધરી આપી છે અને નહીં થાય તો અમે પાછા અમારી બુધવારે પાછી મીટિંગ છે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં। જી, અને જો નહીં થાય તો શું ફરી આંદોલન કરવાનું એવું કોઈ રોડમેપ તૈયાર છે તમારી પાસે? વિન વિન સિચ્યુએશન હશે બેન, એટલું તો અમને પણ ખાતરી છે અને અમારો ઐતિહાસિક વિજય છે કે આટલા વર્ષની અંદર ક્યારે પણ આવો જનસેલાબ અને આવો કાર્યક્રમ ક્યારે થયો નથી કચ્છની અંદર। એટલે તમને સંતોષકારક જવાબ લાગી રહ્યો છે આજે તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે? આ તંત્ર દ્વારા અમને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં બહુ સંતોષકારક જવાબ છે। જી બિલકુલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।